આપ સૌની પાસે સુંદર મજાની પત્રિકાના માધ્યમે, હેન્ડ પેમ્પલેટના માધ્યમે આપના સુધી સુંદર મજાનો એક સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. આ હિન્દુ સંમેલન, એ સંમેલનનો જે મુખ્ય હાર્દ છે, એ હાર્દ છે એમાં રહેલા 5 જે પ્રકારો છે, એ પ્રકારોને પોષણ આપવાનું. સૌથી પહેલી વાત છે સ્વદેશી ભાવ જાગરણ. બીજી વાત છે સામાજિક સમરસતા. ત્રીજી વાત છે પર્યાવરણ અને પર્યાવરણનું જતન. ચોથું છે કુટુંબ પ્રબોધન અને પાંચમી વાત છે નાગરિક કર્તવ્ય. આ 5 જે વસ્તુ છે, એ વસ્તુને લક્ષ્યમાં રાખીને સારા ગુજરાત પ્રદેશમાં અને ગુજરાત પ્રદેશના ગામડાઓમાં આ હિન્દુ સંમેલનો અત્યારે થઈ રહ્યા છે. આજે સવારે બાબરાથી સ્વામીનો ફોન આવ્યો હતો, સ્વામી અમારે અહીંયા હિન્દુ સંમેલન છે, કોઈ સંતો પ્રવચન કરે એમ નથી, તમે ફ્રી હોય તો અહીંયા આવો. એ કહ્યું આજે જ અમારે ત્યાં પણ મંદિરના પટાંગણમાં સંમેલન છે, એટલે સોરી આવી શકાશે નહીં. તો આ વસ્તુ ક્યારે બને? બધા જ પોતપોતાની રીતે, પોતપોતાના કામમાં, પોતપોતાની વ્યવસ્થામાં, પોતપોતાના કુટુંબ અને પરિવારના પોષણમાં આ સારું એ જગત વ્યસ્ત છે. પોતા સૌ પોતા તણા, પારે પારેવડા, બચ્ચા બીજાના કોઈક ઉછેરે કાગડા. પોતાના કુટુંબની વાત હોય, પોતાના પરિવારની વાત હોય, પોતાના પુત્ર કે મા બાપની વાત હોય, ત્યારે તો સેવા થઈ શકે, એની સાથે લગાવ હોઈ શકે, પણ એવો ને એવો લગાવ, એવી ને એવી સેવાની ભાવના પાડોશીની સાથે હોય, એવા ને એવી સેવાની ભાવના કોઈ ગરીબ અને દીન દુખી એમની સાથે હોય, એવી ને એવી ભાવના ગામના કોઈ પણ નાગરિક પ્રત્યે હોય, તાલુકાના કે જિલ્લાના નાગરિક પ્રત્યે હોય, ઇવન ગુજરાતના નાગરિક પ્રત્યે હોય. અરે એટલું જ નહીં, આ હિન્દુ જાગરણ છે સારા એ ભારત વર્ષ માટે આપણને સૌને જાગૃત કરવા માટે છે. અહીંયા જ્યારે રહેતા હોઈએ ગામડા ગામમાં સામાન્ય રીતે, અને અમરેલી રહેવાનું થાય, અને એમાં જો કોઈ તમારા ગામનો અમરેલીમાં રહેતો હોય ને, તો એમ થાય કે આ મારા ગામનો માણસ છે, એટલે આપણને એની સાથે પરસ્પર હેત અને પ્રેમ થાય. અમરેલીને છોડીને બીજા જિલ્લામાં જ્યારે જાઓ તમે, અમદાવાદમાં, ત્યારે સારા એ આખા અમરેલી જિલ્લો ને અમરેલીના તાલુકાઓ, એ તાલુકાનો કોઈ માણસ મળે, એ જિલ્લાનો છે એમ માનીએ ને તોય એમ થાય કે આ મારા જિલ્લાનો વ્યક્તિ છે, અને એના પ્રત્યે પ્રેમ ને લાગણીની અનુભૂતિ થાય. ગુજરાત છોડીને ઇતર રાજ્યમાં કોઈ પણ જઈએ અને ત્યાં કોઈ ગુજરાતી જો પાડોશમાં મળે, કોઈ ગુજરાતી જો સંપર્કમાં આવે, તો તમને ને મને બધાને એવું ફીલ થાય, ગૌરવ થાય કે આ અમારો ગુજરાતી છે. અને એનાથી એક ડગલું આગળ, ભારત છોડીને જ્યારે વિદેશમાં જાય છે, ત્યારે પછી એ પંજાબનો હોય તોય ભલે, એ તામિલનાડુમાંથી આવતો હોય તોય ભલે, એ કેરળથી આવતો હોય, એ કર્ણાટકથી આવતો હોય, એ ઉત્તર પ્રદેશથી આવતો હોય, કે જમ્મુ કાશ્મીરથી આવતો હોય, ભારતનો નાગરિક છે ને, ભારતીય હોવાના નાતે બધા જ ત્યાં ભેગા થાય છે. અને આ નાગરિક મારા ભારત દેશનો છે,
એટલે ભારતીય છે અને ભારતીય છે એટલે મારો ભાઈ છે, આવી ભાવના વિદેશ સુધી જ્યારે જાય છે ત્યારે વ્યક્ત કરતા હોય છે. એ ભાવના બધામાં રહેલી છે. એ ભાવનાને આપણે સૌએ સાથે મળીને જાગૃત કરવાની છે. અને એ જાગૃત કરવા, એને ઝંકૃત કરવા માટે આટલા બધા સંતોની જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે ભાઈ શ્રી વિપુલભાઈ જોશી, વિભાગીય સહકાર્યકર અમરેલી કાર્યવાહક, એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે વિપુલભાઈ આવી અને અહીંયા આ હિન્દુ સંમેલન માટે આપ સૌ જ્યારે એકત્ર થયા છો ત્યારે પ્રાસંગિક 5 શબ્દો અહીંયા કહેશે અને આપણને સૌને આ સંમેલનના કેટલા પ્રકલ્પોને છે એની વિસ્તૃત માહિતી પણ એમના માધ્યમે આપણને સૌને મળે. તો આવો. એક વખત મારી સાથે બંને હાથ ઊંચા કરીને એક જયકાર કરીએ. સનાતન ધર્મ કી, ભારત માતા કી, વંદે સ્વામિનારાયણ ભગવાન કી. એક વખત પૂરી શક્તિ લગાવીને જોરથી બોલશું, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. હા, હવે આપણો અવાજ છે બરાબર સંભળાશે. મંચ પર બિરાજમાન પૂજનીય સંત વૃંદ, ઉપસ્થિત ધર્મ પ્રેમી મારા હિન્દુ બાંધવો, પૂજનીય આદરણીય સાક્ષાત લક્ષ્મીનો અવતાર એવા માતા ભગિની, આપ સૌ અભિનંદન પાત્ર છો અને ભાગ્યશાળી પણ છો કે આ પાવન વર્ષે આપણે સૌ હિન્દુ સંમેલનમાં હાજર છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ થયા. એના શતાબ્દી વર્ષની ઉજવણી સ્વરૂપે આખા દેશભરમાં 1 લાખથી પણ વધુ હિન્દુ સંમેલનો આવા થવાના છે. સંઘની સ્થાપના થઈ તો 100 વર્ષ થયા તો એ તો એમને પણ થઈ જવાના હતા, કાંઈ ન કરી તો પણ થઈ જવાના. પણ આવા નાના નાના 10-10 ગામડાઓના સમૂહને ભેગા કરીને એમની વચ્ચે જઈને હિન્દુ સમાજને જાગૃત કરવા માટે, હિન્દુ સમાજને પુનઃ સંગઠિત કરવા માટે આવા સંમેલનો દેશભરમાં ચાલી રહ્યા છે. જરૂર શું ઊભી થઈ? તો ભારતનો ને આગળ લઈ જવું છે, વિશ્વગુરુ બનાવવું છે, તો દરેકે એમાં ટેકો આપવો પડશે. ઈશ્વરે કીધું છે ભગવદ્ ગીતામાં કે તું સારું કામ કર, હું તારી સાથે જ છું. ભગવાને જયારે ગોવર્ધન પર્વત ઉપાડ્યો તો થોડા ગોવાળિયાને એમ થયું કે અમારી લાકડીના ટેકે આ પર્વત ઉભો છે. તો ભગવાને થોડી આંગળી નીચી કરી દીધી, પાછો પર્વતનો વજન વધી ગયો. તો ફરી પાછા ભગવાનને યાદ કરે, ના 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 ના, તમે છો એટલે આ બધું છે. તો ભગવાને કીધું કે કર્મ તો તમારે જ કરવું પડશે, હું તમારી સાથે છું. મારા ઉપર છોડી દેશો તો નહીં થાય. અત્યારના હિન્દુ સમાજની સ્થિતિ પણ એવી જ છે કે ભારતને આગળ લઈ જવું તો કોનું કામ છે? એ તો સરકારનું કામ છે. હું શું કરું? હું કઈ ન કરું. રસ્તા સારા બનાવવા એ સરકારનું કામ છે, ગામને સ્વચ્છ રાખવું સરકારનું કામ છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવો એ તો સરકારનું કામ છે. પણ મારી ભૂમિકા શું એ વિચાર કરવા માટે આ સંમેલન છે.
રાષ્ટ્રને આગળ લઈ જવો હશે, દેશને આગળ લઈ જવો હશે તો ધર્મને પહેલા સાથે રાખવો પડશે, ધર્મના આધારે ચાલવું પડશે. ધર્મ એ આપણો પાયો છે. આખા વિશ્વને અલગ અલગ દેશો, અલગ અલગ સંસ્કૃતિએ કઈ ને કઈ આપ્યું છે. यूनान मिस्टर रोम मिट गए जहां से कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. एक कई हस्ती, कई વાત છે આપણી. યુનાને વિશ્વને લડતા શીખ્યું, એક મોટો વારસો આપ્યો. ગ્રીસે આર્કિટેક્ચર આપ્યું. એમ દરેક દેશ કઈ ને કઈ વિશ્વને આપવા માટે જન્મેલો છે. તો ભારતનો ઉદ્દેશ્ય શું છે? ભારત શું આપવા માટે જન્મેલો છે? તો ભારત આખા વિશ્વને જ્ઞાન આપવા માટે બનેલું છે. ભારત આખા વિશ્વને અધ્યાત્મ આપવા માટે બનેલું છે. ભારત આખા વિશ્વને ભાઈચારો આપવા માટે બનેલું છે. એ સંસ્કૃતિ, એ ગૌરવને પુનઃ સ્થાપિત કરવા માટે આપણે સૌ આજે એકઠા થયા. એટલે નાના નાના એકોમાં પુનઃ વારંવાર આ વાતો હવે કરવી પડશે. ધર્મને સમજવો પડશે, ધર્મને જાણવો પણ પડશે. આપણા દેશમાં જ્યારે પણ સમાજમાં કઈ પરિવર્તન આવ્યું છે તો ધર્મના આધારે આવ્યું છે. આજે પણ કેટલી બધી સત્તાઓ છે કે જેની અંદર કંઠી બાંધીને લોકોનું વ્યસન છોડાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ દાદા એવું કહેતા કે જ્યારે તું બીડી પીશો, તમારી બાજુમાં કોઈ બીડી પીતો હોય તો તું એમ કે છે કે ભાઈ તો ઘડીક આગા જઈને પીવો, મને આમાં મૂંઝારો થાય છે. તો બીડી પીનારથી પોતે કેમ નથી વિચારતો કે હું જ્યારે બીડીનો ધુમાડો મારી અંદર જાય છે તો મારી અંદર બેઠેલા રામને કેટલું મૂંઝવણ થતી હશે? આવું સાંભળીને હજારો લોકોએ પોતાના વ્યસન છોડી દીધા. આપણે સૌ જાણીએ છીએ કે સ્વામિનારાયણના સંતો દ્વારા વ્યસન મુક્તિનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. તો ધર્મના આધારે સમાજમાં પરિવર્તન આવે છે. એટલે ધર્મ એ આપણો આધાર છે. જ્યારથી આપણે ધર્મને ભૂલ્યા છીએ ત્યારથી આપણા પતનની શરૂઆત થઈ છે. આપણે સૌ નાના હતા તો આપણા દાદા આંગળી પકડી અને મંદિરે લઈ જતા. મારા દાદા એમ કહેતા કે જો આરતીમાં નહીં જાય તો જમવા નહીં દઉં. પણ આજનો વડીલ, આજનો પિતા એ પોતાના બાળકને મંદિરે નથી લઈ જતો, મોબાઈલ આપે છે હાથ. આજની માતા છે એ બાળક તોફાન કરે, રડે તો મોબાઈલ આપી દે છે. તો જ્યારે મોબાઈલ છોડાવીને માળા હાથમાં દેશું ને ત્યારે બાળક શિવાજી બનશે. આજે બાળકને શિવાજી, મારો બાળક દેશમાં શિવાજી થવા જોઈએ, રાણા પ્રતાપ થવા જોઈએ, દરેક વ્યક્તિ છે, પણ મારા ઘરે નહીં, બાજુવાળાના ઘરે થવા જોઈએ. એ સંકલ્પ આજની માતાઓએ લેવો પડશે. માતાઓએ જીજાબાઈ બનવું પડશે. એટલે છેતરી અને ધર્મ પાલન નથી કરવાનું. વ્યવહારમાં, જીવનમાં ધર્મને ઉતારવાનો છે. અત્યારનું જે શિક્ષણ છે એ એવું શિક્ષણ છે કે જે આપણને ધર્મથી પ્રતીત કરે. એ શિક્ષણને ઉન્નત બનાવવાનું છે. એ ફરી પાછું મૂલ્ય આધારિત બનાવવાનું છે. વિવેકાનંદજી કહેતા કે જે દેશનું શિક્ષણ ધર્મને આધારિત ન હોય એ દેશનો નાશ થતા વાર નથી લાગતા. આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં જ્યારથી આ મેકોલે પદ્ધતિ આવી એટલે આપણા દેશમાં કાળા અંગ્રેજો નિર્માણ થયા. લોર્ડ ડેલહાઉસી જ્યારે ભારતમાંથી જતો હતો ઇંગ્લેન્ડમાં, ત્યારે અહીંથી શસ્ત્રો લઈ ગયો. એને પૂછ્યું કે ભાઈ તું અહીંથી શસ્ત્રો કેમ લઈ જશે? તો એને ખૂબ સરસ જવાબ આપ્યો કે આ જે શસ્ત્રો છે ને એ જ્યારે ભારતની આવનારી પેઢી જો આ શસ્ત્ર જોઈ જશે તો એને ખબર પડશે કે અમારા પૂર્વજો કેવા પરાક્રમી હતા, અને ફરી પાછો એની અંદર પોતાનું સ્વનું જાગરણ થઈ જશે. એટલે જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલી જાય એ દેશનો નાશ થતા વાર નથી લાગતો. એટલે ઇતિહાસને, પુનઃ ગૌરવને આપણે જાગૃત, એ સ્વનું જાગરણ કરવાનું છે. એટલે સ્વદેશીની વાત કરવાની છે. સ્વદેશી એટલે ખાલી આપણા ઘરમાં કોલગેટને બદલે પતંજલિની ટ્યુબ આવી જાય એટલું જ નથી. સ્વદેશી એટલે ખાલી કોઈ વસ્તુમાં સમાયેલો ભાવ નથી. સ્વદેશી તો વ્યવહારમાં ઉતારવાનું છે.
આપણા જીવનમાં ઉતારવાનું છે કે મારા ઘરે દીકરાનો જન્મદિવસ હોય તો હું કેક નહીં કાપું, દીવો પ્રગટાવીશ, 5 ગરીબ બાળકોના ઘરે જઈને મીઠાઈ આપીશ કે એને ભોજન નથી મળતું. મારી વેશભૂષા, મારી ભાષા, મારો વ્યવહાર, મારું વર્તન એ મારા સંસ્કૃતિને અનુકૂળ હશે. આજે આપણા લગ્ન પ્રસંગોની અંદર આપણા કોઈને કોઈ ઘરમાં સારો પ્રસંગ બને તો આપણે કેવી રીતે ઉજવીએ છીએ? દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે મારી દીકરી ફૂલ ફેશન વાળી હોવી જોઈએ, પણ મારી વહુ તો મર્યાદા વાળી હોવી જોઈએ. સાચું છે ને? તો એનો વિચાર કરવો પડશે. આપણે ક્યાંથી આપણી સંસ્કૃતિને ભૂલ્યા છે? જે આપણી દીકરીનો આદર્શ માધુરી દીક્ષિત હોઈ શકે તો આપણી દીકરીનો આદર્શ લક્ષ્મીબાઈ કેમ ન હોઈ શકે? એ વાતો આપણે હવે કરવી પડશે. એટલે સ્વનું જાગરણ છે. સ્વનું જાગરણ એટલે પુનઃ આપણી સંસ્કૃતિને આપણા જીવન વ્યવહારમાં, આપણા પરિવારમાં લાવવાની છે. અઠવાડિયામાં એક દિવસ એવો રાખવાનો કે એમાં ડિજિટલ ઉપવાસ કરવાનો, મોબાઈલને નહીં અડવાનો. આખો પરિવાર ભેગા થઈને જમે એક સાથે આરતી કરે, પ્રાર્થના કરે, વાતો કરે. ધાવણા ગળતું બાળક, મહિનાદીનું બાળક હોય એને હાજર રાખવાનું, એને ખબર પડે કે મારો પરિવાર આજે ભેગો છે. એ હવે કરવું પડશે. પહેલા એ બધું સ્વાભાવિક થતું. અમેરિકામાં તમે જાઓ ને તો અત્યારે એક શેરીમાં અલગ અલગ 3 મકાન હોય છે. એમાં એક દીકરો રહેતો હોય, બીજા મકાનમાં માં રહેતી હોય, ત્રીજા મકાનમાં પિતાજી રહેતા હોય. એ લોકો અઠવાડિયામાં એક પેરેન્ટ્સ ફેમિલી ડે રાખે છે. એ દિવસે બધા આખું પરિવાર એક દી ભેગું થવાનું. કારણ કે હારે રહી નથી શકતા, બધાને પ્રાઇવસી જોઈએ છે. આપણા ઘરોમાં પણ આ પ્રાઇવસી આવી ગઈ છે. દરેક બાળક માટે નોખો રૂમ થઈ ગયો છે. દરેક બાળક માટે અલગ વસ્તુ થઈ ગઈ છે. એ અલગતાના ભાવને ત્યાગીને આપણો આખો પરિવાર એક છે એવો ભાવ આપણે હવે આપણા પરિવારમાં લાવવો પડશે. આજે લગ્ન થાય અને બીજા દિવસે નોખો ઘર કરવા વાળા પરિવારો ખૂબ મોટા છે. સંયુક્ત પરિવારોની સંખ્યા ઘટી રહી છે. એટલે કુટુંબ પ્રબોધન વિશે કુટુંબો ભેગા કરવાના છે, ભેગા થઈને જમતા કરવાના. પણ એ કોના હાથમાં છે? તો અહીં બેઠેલી માતાઓના હાથમાં છે. પરિવારને એક રાખવો, ભેગો રાખવો માતાઓના હાથમાં છે. એટલે એવો આદર્શ એ માતાઓએ ઉભો કરવો પડશે. એટલે કુટુંબ પ્રબોધનની વાત આપણે અહીંયા કરવાની છે. આ સંમેલનની માધ્યમ છે કે અહીંયા સંમેલનમાં આવેલા દરેક વ્યક્તિ સંકલ્પ લે કે અમે અમારા પરિવારને નોખો નહીં થવા દે. નોખી નોખી હાંઠી હોય તો ઘડીકમાં ભાંગી જાય, પણ એને ભારી બનાવો તો કોઈ ભાંગી ન શકે. એમ આપણા પરિવારને એક ભારી જેવો બનાવવાનો છે કે જેને કોઈ તોડી ન શકે. એટલે પરિવારોની વાત કરવાની છે. સ્વનું જાગરણ કરવાનું છે, પોતાને ભૂલવાનું નથી. એક સરસ મજાનું ઉદાહરણ છે. એક ગામની અંદર એક ખેડૂત છે, ખેતી કરતો હતો. એ શેરડીની ખેતી કરે અને શેરડીના વાડમાંથી ગોળ બનાવતો. એને એક બળદને બાંધી રાખેલો, બળદ આમ ફરે અને એમાં શેરડીમાંથી ગોળ બને. પણ બળદ છે એ ફરે છે કે નહીં એની ખાતરી કેમ કરવી? તો બળદના ડોકે એક ઘંટી બાંધી દીધી. એ ઘંટી વાગે એટલે ખબર પડે કે આ બળદ છે એ ચાલે છે. બળદ ઉભો રહી જાય એટલે ઘંટી બંધ થઈ જાય એટલે ખેડૂત ઉભો થઈ અને ફરી પાછો હેક હેક કરે એટલે ફરી પાછો બળદ હાલવા પડે. એવા સમયમાં એક 2-3 કોલેજ ભણેલા છોકરા આવી ગયા અત્યારના. એ છોકરાએ જોયું કે આ બળદ આમ ચાલે છે, ઘંટી વાગે છે. પછી એક ખેડૂત પાસે જઈને કીધું કે આ બળદ આમ ચાલે છે, એ બળદ ઉભો રહી જાય અને ઉભો આમ આમ ઘંટી હલાવે તો તમને કેમ ખબર પડે કે બળદ ઉભો રહી ગયો? તો પેલો ખેડૂતે બાપુ વિચાર કરવા માંડ્યો કે વાત તો સાચી છે, માથું ખંજોળવા માંડ્યો. પછી એને કીધું કે ભાઈ મારો જે બળદ છે ને એ તમારી જેમ ગ્રેજ્યુએટ ભણેલો નથી. એ ઉભો રહી જશે પણ મને છેતરવા માટે થઈને આમ ઘંટી નહીં હલાવે. એટલે આપણે શીખવાનું એ છે કે આપણે છેતરવાનું શીખવાનું નથી.
ખોટી ધાર્મિકતા જીવનમાં લાવવાની નથી, દેખાવની ધાર્મિકતા જીવનમાં નથી લાવવાની. વ્યવહારમાં હિન્દુ ધર્મને, હિન્દુત્વને જીવનમાં ઉતારવાનું. દેખાવની માળા નથી કરવાની, દેખાવનું મંદિરમાં નથી જવાનું. આપણા બાળકોના જીવનમાં ધર્મને લાવવાનો છે. દરેક વસ્તુ બાળકને સમજાવવાની છે કે ચાંદલો શું કામ કરવાનો, માતા પિતાને પગે શું કામ લાગવાનું, ઘરમાં તુલસી ક્યારો શું કામ હોય. વૈજ્ઞાનિકોએ કીધું છે કે જે ઘરમાં ગાયનો દીવો તમે આખો દિવસ આખી રાત પ્રગટાવો એ ઘરની અંદર ક્યારેય ઓક્સિજનની ખામી ન થાય, ક્યારેય ઓક્સિજન ઘટે નહીં. વૈજ્ઞાનિકો કે છે, આપણે નથી કહેતા. તો આપણા પૂર્વજો તો વર્ષોથી ગાયના ઘીનો દીવો કરતા. તો હવે આજના બાળકોને એની ભાષામાં સમજાવવાનું છે, એ સમજે એવી ભાષામાં એને કહેવાનું છે. આપણા બધાનો હવે માથાનો દુખાવો છે મોબાઈલ. બાળકને મોબાઈલથી કેમ દૂર રાખવો? તો એને ખીજાવાથી કે એને હેરાન કરવાથી મોબાઈલ નહીં છોડે, બહાર જઈને બીજા પાસેથી લઈ લેશે. મોબાઈલ વાપરતો એને રોકવાનો નથી, પણ મોબાઈલનો ઉપયોગ કેમ કરવો એને સમજાવવાનું છે. એ શિક્ષણ આપણે એને દેવાનું છે, એનામાં વ્યવહારિકતા વધારવાની છે. આપણે નાના હતા ને તો આપણા મા બાપ આપણને કુટુંબના પ્રસંગોમાં લઈ જતા, બધે ઓળખાણ કરાવતા. મામા કહેવાય, અને ફુવા કહેવાય, અને ફઈ કહેવાય. આ લગ્નની અંદર આ મામેરું ભરવાનું હોય, આવો વ્યવહાર કરવાનો હોય. એમ આપણે પણ આપણા બાળકને હારે રહી અને મોબાઈલનો કેમ ઉપયોગ કરાય, કેમ એમાં આરતી આવે, કેમ ગીતાના પાઠ આવે. જે મોબાઈલ અંગ્રેજી પિક્ચર દેખાડીએ કે એ મોબાઈલ ગીતાના પાઠે શીખવીએ, એ વાત એને આપણે કરવાની છે. પણ એ પહેલા આપણા જીવનમાં લાવવી પડશે. કેમ લાવી? તો આપણને એમ થાય મારે તો ખેતીનું કેટલું કામ હોય, સવારે ખેતરે જવાનું હોય, ક્યારે આ બધું કરવું? પણ આ એક રોજની 1 કલાક તમે તમારા બાળક માટે આપશો ને, એ આવનારું ખૂબ મોટું રોકાણ છે. અત્યારે નહીં કરો તો પછી ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે. એટલે આજની માતાઓ, બહેનોએ અને જે વાલીઓ છે એને બધાએ પોતાના સંતાનમાં કુટુંબ માટે ચિંતા હવે બધાએ કરવી પડશે. આજે સુરતની અંદર કિચનલેસ હોમ આવવા માંડ્યા છે, જેની અંદર રસોડું જ નહીં એવું મકાન આવી ગયું. રસોડું જ નથી, ત્યાં મહેમાન કોણ આવશે? લિવ ઇન રિલેશનશીપ આવી ગયું. આપણે કલ્પના પણ કેમ કરી શકીએ કે લગ્ન કર્યા વિનાના 2 લોકો એક સાથે રહી શકે? આપણા સંસ્કૃતિમાં જ નથી. પણ એ ધીમે ધીમે આપણા જીવનમાં સ્વીકાર્ય બનવા માંડ્યું છે, અને ધીમે ધીમે આપણે હવે એને સ્વીકારી પણ લીધું છે. આજથી 20 વર્ષ પહેલા આપણા ઘરમાં કોઈ દીકરી ટૂંકા કપડા પહેરીને આટા મારે તો આપણે એને ખીજાતા, ઊભી રાખતા કે આ આપણા સંસ્કાર નથી, આવા કપડા ન પહેરાય. એ જ સંસ્કૃતિ આજે 20 વર્ષ પછી આપણા બધા માટે સ્વીકાર્ય બની ગઈ. તો આવનારા 20 વર્ષ પછી આપણે સ્વીકારી નહીં લેશે એની શું ગેરંટી? એટલે જાગવાનું છે. આપણા કુટુંબોને, પરિવારોને સંસ્કારિત કરવાના છે. સંસ્કારનું ખૂબ મોટું મહત્વ છે. કેટલું મહત્વ છે ખૂબ નાનું ઉદાહરણ આપું ને સમજાવી દઉં. એક રાજાએ નક્કી કર્યું કે મારે કંસની હત્યા કરતો એવો બાળ કૃષ્ણનું ચિત્ર બનાવવું છે. જે કંસની હત્યા કરતો ને કૃષ્ણ, કંસની હત્યા કરે છે કૃષ્ણ, એવું ચિત્ર બનાવવું. એટલે એને આખા રાજ્યમાં ઢંઢેરો પીટી દીધો કે કોઈ એવો ચિત્રકાર ગોતી આવો કે જે આવું ચિત્ર બનાવી દે. ચિત્રકાર તો તરત મળી ગયો, પણ એને કીધું કે તમે આવો કંસ જેવો માણસ અને એક કૃષ્ણ જેવો બાળક ગોતી દો ને તો એને જોઈને બનાવી શકું. તેને કીધું ભાઈ તું જ ગોતી આવ. એ ચિત્રકાર આખા બજારમાં જાય છે અને એક સરસ મજાનો નાનો એવડો કૃષ્ણ જેવો બાળકને ગોતીને લઈ આવે, પણ આખા ગામમાં ક્યાંય એને કંસ જેવો માણસ મળતો નથી, રાક્ષસ. એને કીધું ભાઈ એક આ કૃષ્ણ જો, તો કે અડધું ચિત્ર બનાવી દે, કંસ જયારે મળે ત્યારે બીજું બનાવજો. સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું ચિત્ર બનાવે છે. પછી વયો જાય છે. રાજા રાહ જોવે છે કેટલાય વર્ષો સુધી, પણ કોઈ આવું મળતો નથી. વારે ઘણે પૂછ્યો ચિત્રકારને મળ્યો કે નહીં. 10, 12, 15 વર્ષથી આપતો પણ ચિત્ર અધૂરું હતું. રાજાએ કીધું ફરી પાછા ચિત્રકારને બોલાવો. ચિત્રકાર આવે છે અને કહે છે કે અમારું જે જેલ છે ને એમાં ઘણા બધા કેદીઓ હમણાં આવ્યા છે, તું એકવાર એમાં આટો માર, એમાં તને કોઈ કસ જેવો માળા મળી જાય. તેના જે જેલર હતા એને લઈ જાય છે અંદર, અને ખૂબ ખુખાર કેદી જેને 2-4 ખૂન કરી દીધા એની પાસે લઈ જાય, એ જંજીરોમાં બાંધેલો. એને જોઈને તરત એમ કે આ બરાબર કંસ જેવો લાગે છે, એને લઈ આવો. એને બહાર લઈ આવે છે, એની સામેનું ચિત્ર દોર્યું.
તો જેવું ચિત્ર દોરવાની શરૂઆત કરે છે તો એ જે કેદી હતો એની આંખમાંથી દળદળ આંસુડા પડે છે. બધાને આશ્ચર્ય થાય છે કે ભાઈ કેમ તું રડે છે? તે ચિત્રકારને કહે છે કે જે 15 વર્ષ પહેલા જે બાળકને તું કૃષ્ણ સમજીને લાવ્યો હતો ને એ હું જ હતો, પણ મને સંસ્કારો ન મળ્યા, મને એવા મિત્રો ન મળ્યા, મારી સારી સંગત ન થઈ અને હું બગડ્યો, છરી લઈને ચોરી લૂંટફાટ કરતો હતો, ખૂન કરતો હતો. આજે હું કેદમાં છું, જેલમાં છું, અને આજ તમે મને કંસ બનાવીને અહીંયા લાવ્યા છો. તો સંગતની કેટલી અસર હોય છે, સારા સંસ્કારોનું કેટલું મહત્વ છે જીવનમાં આપણે બધાએ સમજવું. આપણા બાળકને સારા સંસ્કારો આપશું, રોજ મંદિરે લઈ જશું, ધર્મ શીખવાડશું, તો એ કૃષ્ણ જેવા બનશે, નહીતર કંસ જેવા બનતા વાર નહીં લાગે. આપણા હાથમાં છે આપણા બાળકને શું બનાવવું, એ માતાઓના હાથમાં છે. માતાઓ પોતે મોબાઈલ છોડવો પડશે તો બાળક મૂકશે. વિચાર બધાએ કરવાનો છે, બધાએ વિચારવાનું છે. કોઈના ઘરની અંદર આવું નહીં થાય એની કોઈ ગેરંટી નથી. પર્યાવરણની વાતો તો આપણે બધા ખૂબ કરીએ છીએ. વૃક્ષો તો ધડ દઈનું કાપી નાખીએ છીએ, પણ એની અમે 4 વૃક્ષો આપણે ક્યારે વાવીએ છીએ? બધાએ વિચારવું પડશે કે હું પણ મારા જન્મ દિવસે એક વૃક્ષ વાવીશ અને એને ઉછેરીશ. એવો સંકલ્પ બધાએ લેવો પડશે. આજે તમે દિલ્હીમાં જાઓ તો હવા શ્વાસ લેવા માટેની જગ્યા નથી, એટલી હવા પ્રદૂષિત થઈ ગઈ. ભવિષ્યમાં જેમ પાણી વેચાય છે એમ હવા વેચાશે. એટલે જાગવું પડશે. ગ્લોબલ વોર્મિંગ, આ પર્યાવરણની રક્ષા એ પણ આપણા બધાનો ચિંતાનો ખૂબ મોટો વિષય. જે ગાયને માતા કહીએ છીએ એ જ ગાય આપણા પ્રસંગોમાં વધેલા ગ્લાસ, પ્લાસ્ટિકના ગ્લાસ ખાય છે. એ જ માતા ગાય જેની પૂજા કરીએ છીએ એને જ આપણે પ્લાસ્ટિકના ગ્લાસ ખોડાવીને મારીએ. આપણે એટલું નક્કી ન કરીએ કે મારી ગાય માતા આટલું થઈ મારા પ્રસંગમાં પ્લાસ્ટિકના ગ્લાસ નહીં વાપરે. એટલો સંકલ્પ તો આપણે કરી શકીએ ને કે હું તો મારી ગાયને બચાવું છું, ભાઈ હું પ્લાસ્ટિકના ગ્લાસ નહીં વાપરું. હું બજારમાં જઈશ તો થેલી લઈને જઈશ મારા ઘરે, પ્લાસ્ટિકનું ઢગલું ના હોય. બજારમાં શાકભાજી નહીં લઉં. એ વિચાર આપણે બધાએ કરવો. જાપાન દેશ છે એની ઉપર હુમલો થયો પરમાણુ, પછી એની ઉપર એ દેશ આખો નાશ થઈ ગયો. એટલે ઉભો થવા માટે થઈને અનેક વિશ્વના લોકોએ મદદ કરી. અમેરિકા એની સાથે વેપાર સંધિ કરી અને અમેરિકા એવી શરત મૂકી કે તમારે અમારી સાથે વેપાર કરો તો અમારા મોસંબી તમારે વેચવી પડશે. તો જાપાને કીધું કે તમે વેચો તો ખરા, તમારી મોસંબી વેચે પણ અમારા લોકો લેશે નહીં. તો કાંઈ વાંધો નહીં, તમે વેચો, તમારી કરતા અડધા ભાવે વેચો. તો અમેરિકાની લાખોની સંખ્યામાં મોસંબી જાપાનમાં વેચવા માટે એના અડધા ભાવમાં ત્યારે તો ફ્રી આપવા માંડ્યા, એક મોસંબી અને એક ફ્રી. તો પણ જાપાનનો એક પણ વ્યક્તિએ અમેરિકાની મોસંબી ન લીધી.